સુરતના બારડોલીમાં મીંઢોળા નદીમાં ડૂબવાના કારણે યુવાનનું મોત. માટાફળિયાના જિજ્ઞેશ રાઠોડનું ડૂબવાના કારણે મોત. સુરતમાં પૂર અને ભારે વરસાદનો કાળો કહેર. મૃત્યુ આંક 41 પર પહોંચ્યો. વધુ 8 લાશ મળી પરિવારજનોમાં આક્રંદ. વડોદરામાં સિંહ વાઘ સાથે હવે જીરાફ ઝીબ્રા પર જોઈ શકાશે. આજવા ખાતે બનશે હાઈટેક વાઇલ્ડલાઇફ સફારી પાર્ક. વાર્ષિક 100 કરોડ કમાણી અને 4500 નવી નોકરીનું લક્ષ્ય. સુરત ખાડીપુર હર્ષ સંઘવીએ મોડી રાત્રે હાઈ લેવલ બેઠક. 9100 પરિવારોને ડોર ટુ ડોર સર્વે પૂર્ણ. 800થી વધુને ₹6800 લેખે ઘર વખરી નુકસાની અને કેશડોલની ચૂકવણી. પાણીના ધસમસતા પ્રવાહમાં 2 ભાઈઓ સાથે કાર ટળાઈ. સીસીટીવી. એકનો બચાવ, એકનું મોત. આજે 14 મૃતદેહ મળતા મૃત્યુઆંક 40 થયો. સુરતની ખાડી મોતનો કૂવો બની. સુરતમાં ચોમાસામાં ધરતીકંપ જેવા દ્રશ્યો. ડિંડોલી રોડ પર ધ્વસ્ત. 180 ફૂટ ડીપ દર્શન સ્કૂલ રોડ પર ડામરના પોપડા ઉખડી ગયા. આ વર્ષે રથયાત્રામાં દરેક હાથી પર સીસીટીવી ડિસિબલ મીટર લગાવાશે. કંટ્રોલ રૂમની ગતિવિધિ પર નજર રખાશે. ગયા વર્ષે હાથી ભડકવાના કારણે નાસભાગ મચી હતી. ઓમાનના દરિયામાં જહાજ ડૂબતા 2 ગુજરાતીઓના મોત. બંને એન્જિન ફેલ થતાં 14 ખલાસીઓ જીવ બચાવવા દરિયામાં કૂદ્યા. 12નું રેસ્ક્યુ. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર અકસ્માત. એક્ટિવા લઈ નોકરીએ જતી મહિલાને પૂરપાટ ઝડપે જતા ટેમ્પોએ ટક્કર મારી. ટાટા મોટર્સના કર્મચારીનું ઘટના સ્થળે જ મોત. મેં આટલા ફોન કર્યા તોય તો ન આવી. વાઘોડિયામાં પત્ની પાછી ન આવતા પતિએ ઓઢણી વડે ગળે ફાંસો ખાધો. 1.5 વર્ષના નિશામણીના આવ્યો કરોડ અંત. રાજસ્થાનમાં સરકારી નોકરી માટે માતાની હત્યા કરાવનાર પુત્રી. કોન્ટ્રાક્ટર પર નોકરી અને મિલકત માટે માતાની હત્યાનો સોદો. હત્યાને માર્ગ અકસ્માત તરીકે દર્શાવવાનો પ્રયાસ. મોદીએ કહ્યું, ઓસ્ટ્રેલિયાની T20 લીગની ઓપનિંગ મેચ ભારતમાં રમાશે. ચેન્નઈમાં રમાશે. ભારતમાં પ્રથમ વખતે વિદેશી ક્રિકેટ લીગનો મુકાબલો. મોદી મેલબર્નની ન્યૂઝીલેન્ડ જવા રવાના. વૃક્ષો જેવી કામ કરશે આ મશીન. કાર્બન ડાયોક્સાઇડ માટે ઓક્સિજન બનાવશે. ગુજરાતી પ્રોફેસરે અદ્ભુત ચેમ્બર બનાવી. ઇન્સ્ટાગ્રામ ચેટના વિવાદે લીધો લોહિયાળ વળાંક. બોટાદમાં યુવકની હત્યા, 2 ઇજાગ્રસ્ત. સમાધાન બહાને બોલાવી તીક્ષ્ણ હથિયારથી હુમલો. આરોપીઓ ફરાર.